ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે દિવાળી પહેલાંનું જે ચેપ્ટર નંબર 8 હતું એમાં લાસ્ટ ટોપિક એક બાકી રહી ગયેલો છે. ટોપિક ઇફેક્ટ્સ ઓફ ડ્રગ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ. મતલબ કે આપણે જે નશાકારક પદાર્થો વિશે ચર્ચા કરેલી હતી, એ નશાકારક પદાર્થો જે છે એનાથી જે વ્યસન થઈ જાય છે, આધીનતા થઈ જાય છે, એનાથી અસર શું થાય છે અને એને રોકવા માટે, એનું નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ, એના માટેનો એક લાસ્ટ ટોપિક આપેલો છે. ટોપિક વિશે ટૂંકમાં જોઈ લઈએ. એમાં એક બે બાબત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, બાકી બધું જે છે એટલું બધું બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલના દુરુપયોગની અસરો. ઇફેક્ટ શું થાય આવા દુરુપયોગ કરવામાં આવે આલ્કોહોલ અને નશાકારક પદાર્થો, એનાથી શરીરમાં શારીરિક અને માનસિક રીતે શું અસર થાય છે એના વિશે આપેલું છે. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. એટલે આ જે ઘટકો જે છે બધા એ શરીર માટે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. અવિચારી વર્તણૂક, શરીર જે છે કોઈ પણ પ્રકારની વર્તણૂક કરી શકે જેના વિચારો યોગ્ય ન હોય, વિધ્વંસ, બીજાને નુકસાનકારક હોય, જંગલીપણું, હિંસા પ્રેરક જે છે એ પ્રવૃત્તિ કોઈ પણ કરી શકે વ્યક્તિ. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, શ્વસનતંત્ર ફેલ થઈ જાય, હૃદયની નિષ્ફળતા અને મગજમાં રક્તસ્રાવ, જેને આપણે હેમરેજ કહીએ છીએ, મગજમાં હેમરેજ જે છે એવી વ્યક્તિમાં આવી અસરોના કારણે વ્યક્તિ કોમા અથવા તો મૃત્યુ તરફ ધકેલાય છે. વ્યક્તિ કોમામાં જઈ શકે અથવા તો મૃત્યુ પણ થઈ શકે. નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહોલ સાથે તેમનું સેવન વધુ માત્રા છે તે પણ મૃત્યુ પ્રેરે છે. કોઈ પણ પદાર્થો નશાકારક હોય એની માત્રા કે આલ્કોહોલ સાથેનું સેવન જ્યારે વધારે પડતી માત્રામાં થાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવની ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર. જે યુવા વર્ગ જે છે એમાં ખાસ કરીને આવા ઘટકોની જે કુટેવ હોય એમાં સૌથી પહેલી બાબત કે એનું શૈક્ષણિક કાર્ય હોય એના ઉપર એની અસર થાય સૌથી વધારે. કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ એટલે કે જે કંઈક જોડ્યા પછીના અસરો દેખાય તે, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા, બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ. એટલે આ બધા લક્ષણો જે છે એ શારીરિક અને માનસિક લક્ષણો દર્શાવેલા છે. આવા લક્ષણો જે છે એ કોઈ પણ વ્યક્તિ કે જેમાં ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવ હોય તેમાં આ બધા લક્ષણો જે છે એ જોવા મળી શકે અને એ એના ભવિષ્યના જીવન માટે ખૂબ જ હાનિકારક છે. નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલના સેવનની દૂરોગામી અસરો પણ થઈ શકે. એટલે કે લાંબા ગાળે પણ એની અસર થાય. જો બંધાણીને નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે. આગળ એવું હતું ને અવિચારી વર્તણૂક, એટલે એને પછી વિચારોમાં કોઈ ભાન ના રહે, શું સારું છે શું ખરાબ છે એવી કોઈ વ્યક્તિ જે છે વિચારી ના શકે, કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય માત્ર પૈસા માટે. જે દારૂ કે નશાકારક પદાર્થો ખરીદવા માટેને પૈસા જરૂર પડશે એના માટે ચોરી સુધી પણ જઈ શકે. તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ આલ્કોહોલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. ક્યારેક ડ્રગ્સ અને આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર સાથે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની જાય છે. ખબર? એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા પૈસા મેળવવાની હદે જ્યારે જાય ત્યારે પછી એની લિમિટ નથી રહેતી કે શું કરી શકે. એના પરિવાર માટે અને એના મિત્ર વર્તુળ માટે પણ એક જોખમ ઊભું કરી શકે. જો બંધાણી ડ્રગ્સને અંતશિરા એટલે કે નીડલ કે ઇન્જેક્શન દ્વારા સીધું લેતો હોય તો તેને એઇડ્સ કે હિપેટાઇટિસ બી મતલબ ઝેરી કમળો થવાની શક્યતા રહે છે. આ એક્ઝામને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ એટલો ભાગ જે ભાગ દર્શાવેલો છે, બરાબર, એ નીટમાં એમાંથી ક્વેશ્ચન પૂછાય કે જો ડ્રગ્સ કોઈ પણ હોય, બરાબર, એ અંતશિરા મતલબ કે શિરાની અંદર નીડલ કે સિરિંજ દ્વારા લેતો હોય તો એકની એક સિરિંજો જે છે એ 2-3 ગ્રુપમાં રહેતા વ્યક્તિઓ જે છે ઉપયોગ કરે તો એના લીધે એને એઇડ્સની અને હિપેટાઇટિસ બી જેવા રોગો જે છે ઝેરી કમળોની શક્યતા વધી જાય છે. અને આ રોગ માટેના વિષાણુ, કારણ કે આ બંને રોગ વાયરલ રોગ છે, એના વાયરસ વિષાણુ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. અને એઇડ્સ અને હિપેટાઇટિસ બી બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને તે ઘાતક હોય છે. એનાથી માણસ મૃત્યુ પામી શકે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે.
આ બંને એવા રોગો છે કે જેમાં જાતીય સંબંધ હોય અથવા તો એકબીજાનું રુધિર એકબીજાના સંપર્કમાં આવે તો રોગ ફેલાઈ શકે. અને ડ્રગ્સ લેતી વખતે ઇન્જેક્શનનો ઉપયોગ થાય, એકનું એક ઇન્જેક્શન બેથી વધારે વ્યક્તિઓ જે છે કરે ત્યારે એના વાયરસ એકબીજામાં ટ્રાન્સફર થઈ શકે. એટલે પહેલી શક્યતા ભયંકર રોગ થવાની. બીજું, તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે, જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત, કાઉન્સમાં પૂછે સિરોસિસ, યાદ રાખજો, યકૃતમાં સોજો, વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ. એટલે યાદ રાખજો, પૂછાઈ ગયું બરાબર કે આલ્કોહોલના વધુ પડતા સેવનથી શું થાય? તો આલ્કોહોલના લાંબા ગાળાનું સેવન હોય તો વ્યક્તિનું લીવર ફેલ થઈ જાય. લીવરમાં સોજો આવે, એના માટેનું રોગનું નામ છે સિરોસિસ. વધુ પડતા વ્યસનથી થતો ચેતાતંત્ર અને યકૃત સંબંધિત રોગ. સગર્ભાવસ્થા દરમિયાન પણ ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં વિપરીત અસરો પ્રેરે. બરાબર, આવું જે વિકસતું શિશુ હોય ગર્ભાશયમાં એમાં ખોડખા પણ જોવા મળી શકે અને એનો માનસિક કે શારીરિક યોગ્ય વિકાસ જે છે થતો નથી. એટલે એક્ઝામને અનુલક્ષીને માત્ર આ 2 પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, બાકીનું બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અમે જે રોગોના નામ આપેલા છે એ રોગના આધાર ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. આલ્કોહોલના લાંબા સેવનથી શું થાય છે? તો ચેતાતંત્ર સંબંધિત રોગ થાય. યકૃત સંબંધિત રોગ કયો છે? તો સિરોસિસ. આ સિરોસિસ યાદ રાખવાનું છે. અને ડ્રગ્સ જે છે જે અંતશિરા દ્વારા લેવાતો હોય એમાં કયા 2 રોગો થવાની સંભાવના હોય? તો એક એઇડ્સ આવશે અને બીજું હિપેટાઇટિસ બી. એક્ઝામને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ છે. ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તેના માટે તેનો ઉપયોગ કરે છે. સ્પોર્ટ્સ પર્સન જે છે એમાં ખાસ કરીને ડ્રગ્સ લેવામાં આવતું હોય જેથી કરીને પોતાની જે નોર્મલ જે કાર્યક્ષમતા છે એની કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે. રમતવીરો માદક પીડાહારક દવાઓ મતલબ કે મોર્ફિન જેવી દવાઓ, એનાબોલિક સ્ટીરોઇડ કે જેનાથી શરીરમાં તાકાત વધી જાય, ડાયુરેટિક્સ મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ માનસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા માટે કરે છે, જેથી તેમને ખેલ પ્રદર્શન શક્તિશાળી બને, બીજા કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે. એના માટે આવા સ્પોર્ટ્સ પર્સનો જે છે આવી બધી ગેરકાયદેસર રીતે જે છે આવી દવાઓ કે સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, એના માટે તમને કદાચ ખ્યાલ હોય તો સ્પોર્ટ પર્સન જે છે એને નાર્કો ટેસ્ટ કરવામાં આવે. નાર્કો ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવે એ વ્યક્તિને ખેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. બરાબર, કારણ કે એ યોગ્ય નથી. એ બીજા બધા ખેલાડીઓની સરખામણીમાં એની દવાઓ લઈ અને એના માનસલ શક્તિ, સ્નાયુ મસલ પાવર જે છે એ વધારવાનો પ્રયત્ન કરેલો હોય છે. મહિલાઓમાં એનાબોલિક સ્ટીરોઇડના ઉપયોગથી નરજાતિના લક્ષણો, આ યાદ રાખજો, જો કોઈ મહિલાઓ હોય એમાં એનાબોલિક સ્ટીરોઇડ લેવામાં આવે તો સ્ટીરોઇડના લીધે એમાં નરજાતિના લક્ષણો જોવા મળી શકે. આક્રમકતામાં વધારો જોવા મળે, મિજાજમાં ઉતાર ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિક ચક્ર, ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, ઘેરો અવાજ બનવો વગેરે જેવી આડઅસર. મતલબ કે માદા જાતિ જે છે એમાં નર જાતીય લક્ષણો જોવા મળે. શેના ઉપયોગથી? એનાબોલિક સ્ટીરોઇડ. આવી સ્ટીરોઇડ દવાઓ જે છે મતલબ કે બોડી બિલ્ડિંગ કરવા માટે ઘણીવાર મહિલાઓ જે છે એમાં પણ સ્ટીરોઇડ લેતી હોય તો સ્ટીરોઇડના લીધે એમાં આવી હાનિકારક અસરો જોવા મળી શકે, જેમાં માદાઓમાં નર જાતિ લક્ષણોનો વિકાસ જે છે શરૂ થતો જોવા મળે, જેની સાઇડ ઇફેક્ટ છે. જ્યારે પુરુષોમાં ખીલ થવા, આક્રમકતા વધવી, મિજાજમાં ઉતાર ચઢાવ, મૂડ જે છે ઉતાર ચઢાવ થાય, માનસિક તણાવ, ડિપ્રેશન, શુક્રપિંડના કદમાં ઘટાડો થાય, શુક્રકોષોનું ઉત્પાદનમાં ઘટાડો થાય, મૂત્રપિંડ અને યકૃતની કાર્યક્ષમતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો મતલબ નરમાં સ્તનગ્રંથિ જે છે એનો વિકાસ થવો, અપરિપક્વતાએ ટાલિયાપણું એટલે ટાલ જેવો ભાગ જે છે નિર્માણ થાય, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી જેને પ્રોસ્ટેટ કેન્સર પણ કહીએ છીએ. આવા બધા લક્ષણો જે છે જોવા મળે. આ નર જાતીય લક્ષણો છે ઉપર જે છે આવ્યા હતા, માદા જાતીય લક્ષણો અને નર અને માદામાં આવા એનાબોલિક સ્ટીરોઇડ જે છે એનો ઉપયોગ કરવાથી કયા કયા લક્ષણો જોવા મળે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય, બંને યાદ રાખવાના. આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરામાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ, લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થવાના કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે. બરાબર, નોર્મલી જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય એ હોર્મોનલ ચેન્જીસના લીધે એમાં ખીલ આવવું એ બહુ નોર્મલ બાબત છે. એ ખીલની માત્રા જે છે બહુ વધારે પડતી જોવા મળી શકે. અને લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થાય મતલબ કે જેનું ઊંચાઈ વધવાની જે યોગ્ય ઊંચાઈ વધવી જોઈએ ઊંચાઈ વધતી નથી, એટલે વૃદ્ધિ જે છે એની કુંઠિત થાય છે. આવા બધા લક્ષણો જે છે એમાં જોવા મળી શકે. એના પછી નેક્સ્ટ ટોપિક છે કે આ
બધી વસ્તુ અટકાવવા માટેના ઉપાય કે નિયંત્રણ શું, અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. આવી રીતે જે નશાકારક પદાર્થો છે, આલ્કોહોલ છે, એની કુટેવથી બચવા માટે શું કરવું જોઈએ, કઈ કઈ બાબત જે છે એને ધ્યાનમાં લેવી જોઈએ, તો એની સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા આપેલા છે. આમ તો આ જે બાબત બંધ કરવી કે આનાથી દૂર રહેવું એ વ્યક્તિગત જે છે બાબત છે. દરેકે દરેક જે છે વ્યક્તિ કે જેને બંધાણે છે એ પોતાની સ્વેચ્છાએ જ આ બાબત બંધ કરી શકે. છતાં પણ કેટલાક એવા મુદ્દા લીધેલા છે. ઈલાજ કરતાં અટકાવ વધુ સારો છે. ખબર એક સારું વાક્ય છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ વસ્તુ થઈ જાય પછી એની પાછળ તમે દોડો, એનો ઈલાજ માટે તમે દોડતા, એના કરતાં એ થાય જ નહીં એનું ધ્યાન રાખો તો એ સૌથી વધુ બેટર છે. એના માટે શબ્દ છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત એ સાચી ઠરે છે, કારણ કે આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. એ જો પહેલેથી જ એટલા એલર્ટ રહીએ અને એ થાય જ નહીં એવું ધ્યાન રાખીએ તો બહુ મોટી ગંભીર બાબત જે છે એનાથી આપણે દૂર રહી શકીએ. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ અને ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે. એટલે માત્ર જે તે વ્યક્તિઓ કે સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓ આ બાબતમાં લાગી જાય એના માટે એનું પેરેન્ટ્સ કે એના સમાજ કે એના શિક્ષકગણ કે જે છે એ પણ એટલા એલર્ટ હોવા જરૂરી છે કે જે સમયસર આવી બાબતો જે છે એનું અભ્યાસ કરી અને એના માટેની યોગ્ય અને યોગ્ય સમયે સલાહ આપે, જેથી સમયસર તેનો ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. એટલે ખાસ એમાં શિક્ષકો એના અને એના માતા પિતા, પેરેન્ટિંગ જે છે ખૂબ જ જરૂરી છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગનો ભય ઓછો થઈ જાય છે. યોગ્ય સ્તરે જે છે એનું પાલન પોષણ થયેલું હોય, સુસંગત અનુશાસન મતલબ કે એનો ફ્રેન્ડ સર્કલની બધું યોગ્ય હોય અને માતા પિતા તરફથી એક પ્રેમાળ વર્તણૂક જે છે હોય તો લગભગ આવા કુટેવ જે છે એનો ભોગ બનતા નથી. નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગ અટકાવવામાં, નિયંત્રણ માટે ઉપયોગી બને છે. બરાબર, એટલે એના માટેના કેટલાક ઉપાય આપેલા છે. 4-5 મુદ્દા આપેલા છે કે મુદ્દા જોઈ લે. સૌથી પહેલું છે સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. શું છે જો કે દરેક છોકરા છોકરીની પોતાની પસંદ, વ્યક્તિત્વ હોય છે, તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં, ભલે પછી તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ પણ અન્ય પ્રવૃત્તિ માટે હોય. બરાબર, સમવયસ્કોનું બિનજરૂરી દબાણ મતલબ કે દરેક જે છે છોકરો છોકરી હોય, સ્ટુડન્ટ, એના ચોક્કસ પોતાના જે છે એક પસંદ નાપસંદ હોય, એનું વ્યક્તિત્વ હોય, મૂળ હોય, એને શું ગમે છે શું નથી ગમતું, એના માટે એને કોઈ પણ બાબતની વધારે પડતી જે છે એ દબાણ, બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ. બરાબર, અને એના બિનજરૂરી દબાણના કારણે કદાચ જે છે એ ભણવા માટેનું પછી દબાણ હોય, ખેલકૂદ માટેનું હોય કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ માટેનું હોય, પેરેન્ટિંગ તરફથી જે છે કોઈ પણ આવું દબાણ આવતું હોય તો એના ભોગે ઘણીવાર આવા કુટેવનો ભોગ વિદ્યાર્થીઓ બનતા હોય છે. એટલે એનાથી દૂર રહેવું જોઈએ. બીજું છે શિક્ષણ અને પરામર્શ. સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો, નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો એક ભાગ છે તેવું સમજાવી તેનું શિક્ષણ, પરામર્શન તેને આપવું જોઈએ. મતલબ વિદ્યાર્થી જીવન હોય એટલે ઘણી બધી પરીક્ષાઓમાંથી પાસ થવાના હોય. પરીક્ષાઓ જે છે એ એના જીવનનો એક ભાગ હોય. તો આ પરીક્ષાઓનું પરિણામ શું આવે છે? પરીક્ષા જે છે એનું પરિણામ નિરાશાવાળું હોય, સફળ હોય કે અસફળ હોય, પણ એનો સામનો કરવા માટે એનું શિક્ષણ યોગ્ય હોવું જોઈએ કે આ પરીક્ષા એ કાયમી માટેની જિંદગીની પરીક્ષા નથી. એમાં કદાચ સફળ થઈએ તો ઠીક છે, નિષ્ફળ જઈએ તો મૂંઝાવાની જરૂર નથી. ઘણા બધા આગળ જે છે એવા તમને ચાન્સ મળવાના છે, તો એ માટેનું એને શિક્ષણ મળવું જોઈએ. એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ કે અન્ય ઇતર પ્રવૃત્તિ દિશામાં પણ વાળવી જોઈએ. માત્ર ભણવું અને માત્ર પરીક્ષાઓ આપવી અને એમાં સફળતાઓ એ જ જીવનનો એક મુખ્ય હેતુ નથી. એની સાથે સાથે એને કઈ બાબતમાં રસ છે, એ રસની સાથે સાથે એના પેરેન્ટિંગ જે છે એનો સપોર્ટ પણ હોવો જોઈએ. આવું શિક્ષણ આપવામાં આવે તો કદાચ એ અન્ય કોઈ ગંભીર પ્રવૃત્તિ કરવા માટે જે છે એ પ્રેરાશે નહીં. ત્રીજું છે માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. માતા પિતા તેમજ સમવયસ્કો જે છે પાસેથી તરત મદદ લેવી જોઈએ, જેથી તેનો યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ.
યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેની મદદ મળશે. જો કોઈ કારણસર કદાચ એને આવી આદત પડી ગઈ છે, કુટેવ થઈ ગઈ છે, પણ એ પોતે ઈચ્છે છે કે આ યોગ્ય નથી અને એ સારું છે કે ખરાબ, તેના માટે એના માતા પિતા અથવા તો એના સમવયસ્કો, એની સાથેના એને જેટલી ઉંમર ધરાવતા જે છે એનું ફ્રેન્ડ સર્કલ પણ એ સારું હોવું જોઈએ, ગાઢ અને વિશ્વાસુ એવા મિત્રો જે છે એની યોગ્ય સલાહ માર્ગદર્શન લીધું હોય, બરાબર, તો એ કોઈ પણ અપરાધ કે ચિંતાજનક જે છે બાબતોનો શિકાર બને પહેલાં જે છે એ એમાંથી બહાર નીકળી શકે. એટલે માતા પિતા અથવા તો સમવયસ્કોની મદદ લેવી જોઈએ. ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. તો શું છે? સજાગ માતા પિતા અને શિક્ષકોએ ઉપરયુક્ત ભયજનક સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ. જો કોઈ પણ બાળક જે છે આવા કુટેવનો ભોગ બન્યો હોય તો આગળ આવી ગયું કે એના આટલા આવા લક્ષણો હોય, જો એ લક્ષણો સદંતર એનામાં જોવા મળતા હોય તો સજાગ એલર્ટ પેરેન્ટિંગ જે છે એમાં જરૂરી બને છે. માતા પિતા તરફથી જે છે એને યોગ્ય જે છે સંકેતો મળે તો એને પણ એલર્ટ થવું જોઈએ, અને શિક્ષકો જે છે કે જેના સંપર્કમાં સતત બાળકો હોય છે એને એલર્ટ કરી અને એને સજાગ કરવું જરૂરી છે. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતાં માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. ત્યારબાદ આ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો શોધવા અને યોગ્ય ઉપાયો કરવા, જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે. જો યોગ્ય સમયે એનો ઈલાજ થઈ જાય, યોગ્ય સમયે એ બાબતનું ગંભીરતા લઈ અને એની સામે એને યોગ્ય જે છે એ પગલાં લેવામાં આવે તો એ કદાચ એ ભવિષ્યમાં થનારી મોટી ગંભીર જે છે અસરોથી એમાં એને છુટકારો મળી શકે. છેલ્લો મુદ્દો છે વ્યાવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી. જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ કે આલ્કોહોલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક, સાયકોલોજિસ્ટ અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ પુનરુત્થાન કાર્યક્રમ દ્વારા યોગ્ય સહાયતા મળે છે. જો કોઈ વ્યક્તિ દુર્ભાગ્યે આ કુપ્રયોગ રૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, મતલબ કે એને આદત પડી જ ગઈ છે, તો એને બહાર નીકળવા માટે એને ચોક્કસ પ્રકારના સાયકોલોજીસ્ટ જે છે એની પાસે જવું જોઈએ, મનોચિકિત્સકની પાસે જઈ અને એને વ્યસન છોડાવવા માટેના પુનરુત્થાન કાર્યક્રમ, મતલબ એ ફરીથી પાછો પોતાની મૂળ સ્થિતિમાં જે પહેલાં હતો નોર્મલ કઈ રીતે થઈ શકે, સ્ટેપ બાય સ્ટેપ એને કેટલાક જે છે ડ્રગ્સ આપશે અને એની સાથે સાથે કેટલીક જે છે સલાહ આપશે, કસરત કરવાનું કહેશે, વ્યાયામ કરવાનું કહેશે. આ પ્રમાણે ધીમે ધીમે એની લત જે છે છોડાવવા માટેના કાર્યક્રમમાં એને ભાગ લેવો છે. આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તંદુરસ્ત જીવન જીવી શકે. આ બે બાબતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વ્યક્તિ પોતે આ કુટેવમાંથી બહાર નીકળવા માગતો હોય એ પૂરતા પ્રયત્નો કરવા માટે સક્ષમ હોવો જોઈએ અને એનું ખુદનું પોતાનું દ્રઢ મનોબળ હોવું જોઈએ. આ બે દ્રઢ મનોબળ ખૂબ અગત્યનું બાબત છે. જે ખુદ ધારી લેશે કે નક્કી જ છે કે એને હવે આમ કરવું છે તો પછી એ બાબતમાં એને આગળ જે છે કોઈ નહીં રોકી શકે. એ ગમે તેવી બાબતો જે છે એમાંથી પણ એ બહાર નીકળી શકશે. બરાબર, એટલે આ કેટલાક આવા મુદ્દાઓ છે જે મુદ્દાઓના લીધે સલાહ પેરેન્ટિંગ જે છે પણ યોગ્ય જરૂરી છે. યોગ્ય વ્યક્તિઓ જે છે એની સલાહ લેવી જરૂરી છે. માતા પિતા શિક્ષકો દ્વારા જે છે એવી બાબતો જણાય તેનાથી એને એલર્ટ થવું જોઈએ, અને કદાચ એવી ટેવ પડી જ ગઈ છે તો એને યોગ્ય ડૉક્ટરની સલાહ લે અને એનાથી એના યોગ્ય કાર્યક્રમમાં ભાગ લે અને એનાથી દૂર થવાનો પ્રયત્ન કરવો છે. બરાબર, એટલે એક્ઝામની અનુલક્ષીને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એક્ઝામની અનુલક્ષીને 2-3 પેરેગ્રાફ જે છે આગળ જે રોગોના નામવાળો ભાગ આવ્યો હતો અને લક્ષણોવાળો ભાગ, એ 3 મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધું માત્ર જે છે એ તમારા એક સામાજિક જીવન માટેનો એક મુખ્ય ઇમ્પોર્ટન્ટ ભાગ છે. આગળનું ચેપ્ટર જે છે એમાં આ મુદ્દો બાકી રહી ગયેલો હતો. બરાબર, એટલે રીતે આ ભાગ જે જોઈ લેજો અને આ ટેક્સ્ટ બુકમાં જે ભાગ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પૂછાય છે ભાગ એક્ઝામની દ્રષ્ટિએ એ ભાગ હાઇલાઇટ કરી લેજો. બરાબર, બાકીનું આપણે એઝ ઇટ ઇઝ જે ચેપ્ટરનું સ્ટાર્ટ કર્યું છે એના પછી આગળ નવા લેક્ચર જે છે એમાં એનો સેકન્ડ પાર્ટ જોઈશું.